નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કાતરિયા ભૂમિકા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. તો વિદ્યાર્થી મિત્રો, તમે બધા જ જાણો છો કે આપણે ધોરણ 8 જે છે એનું ગુજરાતીનું જે પાઠ્યપુસ્તક છે એનું આપણે સરસ મજાની પાઠની સમજૂતી અને સ્વાધ્યાયનું સોલ્યુશન જોઈ રહ્યા છીએ. અને એમાં આજે આપણે જોવાના છીએ આપણો સરસ મજાનો પાઠ 19, જેનું નામ છે સિલ્વર સ્ક્રીન. હવે તમને એવો વિચાર આવશે કે સિલ્વર સ્ક્રીન, તો આવું તો સ્ક્રીનવાળા આવા પાઠની અંદર તો શેની વાત કરવામાં આવી હશે? આ પાઠ તો કેવો હશે? તો વિદ્યાર્થી મિત્રો, આ તમને બધાને જ ભણવાની મજા આવે એવો સરસ મજાનો પાઠ છે, કેમ કે આમાં કંઈક નવું જાણવાનું છે. એક તો સૌથી પહેલા આ પાઠ સંકલિત છે, એટલે આપણે એના કોઈ સ્પેશિયલ કોઈના લેખક જેણે આ પાઠ લખ્યો હોય એવું આપણે કહી શકતા નથી. હવે જોઈએ આ પાઠની વિશે કે આ પાઠની અંદર આપણે શું ભણવાના છીએ. તો ફિલ્મની કળા અભિવ્યક્તિનું એક સશક્ત માધ્યમ છે. અભિવ્યક્તિનું એટલે કે અભિવ્યક્ત કરવું એટલે કે સામેવાળા જે બધા બેસેલા હોય કે કોઈ પણ વ્યક્તિને આપણે આપણા મનના ભાવો જે છે એ બતાવવા. એ પછી તમે બોલીને કરી શકો, એને કઈ વસ્તુ દ્રશ્ય બતાવીને કરી શકો. તો આની અંદર તો ગીત, નાટક જેવા સંવાદો, બધી જ વસ્તુનો ઉલ્લેખ થઈ અને ફિલ્મ દ્વારા તમે એક સરસ મજાનું અભિવ્યક્ત કરી શકો છો. અને સમાજને કોઈ સારો એવો સંદેશો દેવા માંગતા હોય તો પણ તમે આ ફિલ્મને આધારે એ સારી રીતે આપી શકો છો. તો આ અભિવ્યક્તિનું એક સશક્ત, મજબૂત એવું માધ્યમ છે. અને ફિલ્મ એ અનેક કળાઓને પોતાનામાં આવરી લે છે. હમણાં મેં તમને કીધું ને કે એની અંદર નાટકની જેમ સંવાદો, કોઈ સરસ મજાની સ્ટોરી, ગીત, બધી જ વાતોનો ઉલ્લેખ થતો હોય. એટલે કે પોતાની અંદર ઘણી બધી કળાઓને આવરી લેતા હોય. હવે ફિલ્મ દ્વારા મનોરંજનની સાથે સાથે તમને પ્રેરણા પણ મળે છે. ફક્ત એ મનોરંજનનું સાધન નથી, પણ એમાંથી તમને કંઈક શીખવા કે સમજવા માટે પણ મળે છે. એટલે તમને એક અલગ પ્રકારની પ્રેરણા પણ પૂરી પાડે છે. હવે ફિલ્મ જોવાની પણ એક ખાસ કળા છે, એક કૌશલ્ય છે. અને આ વાત આ સંવાદમાં સુંદર રીતે અભિવ્યક્ત પામી છે. જો એક ખાસ કળા છે, કેમ કે ગમે તે રીતે ફિલ્મ બનાવી શકે નહીં, એ પણ એક કૌશલ્ય જ છે, આવડત જ છે. અને આ વાત આ સંવાદની અંદર, સંવાદ એટલે કે જેને તમે ઇંગ્લિશની અંદર ડાયલોગ કહો છો, અને ડાયલોગ રાઇટિંગ એવો તમારે ટોપિક પણ આવતો હશે, એમ આપણે ગુજરાતીની અંદર જો કોઈ 2 કે 3 કે 2 કરતાં વધારે કોઈ પાત્રો વચ્ચે વાતચીત થતી હોય તો એ વાતચીતને આપણે સંવાદ કહીએ છીએ. અને એ સંવાદ અહીંયા સુંદર રીતે અભિવ્યક્ત પામ્યો છે. એટલે હવે આ પેરેગ્રાફમાંથી તમને એટલી ખબર પડી ગઈ હશે કે આપણે આ પાઠની અંદર કંઈક ફિલ્મ વિશે ભણવાના છીએ, અને ફિલ્મની સાથે સાથે એની અંદર કંઈક તમને સંવાદ પણ જોવા મળશે. એટલે વાતચીત સ્વરૂપે પાઠ હશે. અને જો તમને સરસ મજાનું અહીંયા થિયેટર અને મૂવી એનું સીન પણ તમને બતાવવામાં આવેલું છે. હવે વહાલા વિદ્યાર્થી મિત્રો, તમે બધા જ જાણો છો કે નવા પાઠ્યપુસ્તક આપણે આ વર્ષે બદલાઈને આવ્યું છે. અને નવા પાઠ્યપુસ્તકના દરેક પાઠની સમજૂતી અને એના સ્વાધ્યાયના સોલ્યુશનની કલરફુલ PDF તમારા માટે ઉપલબ્ધ છે. અને એ તમે ક્યાંથી મેળવી શકો છો? તો આપણી ઓશન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન અથવા તો વોટ્સએપ પરથી પણ તમે મેળવી શકો છો. અને એની PDF પણ તમને મળી શકે છે, અને PPT પણ તમને મળી શકે છે. તો હવે આપણે આગળ વધીએ. હવે જોઈએ કે આની અંદર કયા કયા પાત્રોનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. ખાસ યાદ રાખજો કે પાત્રોની અંદર અહીંયા છે સૌથી પહેલા ડોક્ટર બાસુ શર્મા, એના પછી ઉદ્ઘોષક, સુહાસ, વિકાસ, વિશાખા, અનુજ, ઈશ્વર અને મેયર, એટલા પાત્રોનો ઉલ્લેખ આની અંદર કરવામાં આવેલો છે. હવે આપણે જોઈએ, સૌથી પહેલા આપણે દ્રશ્ય એક, મૂવીની અંદર કેમ સીન એક બતાવે, પછી થોડાક સમય પછીનું, થોડાક સમય પહેલાનું, એવી રીતે દ્રશ્ય એક એટલે કે આપણા માટે આ સીન 1. એની અંદર શેની વાત કરવામાં આવેલી છે તો જોઈએ. સૌથી પહેલા આપણને કહેવામાં આવ્યું છે સુહાસ. જે નામ લખી અને આ સંવાદ સ્વરૂપે દર્શાવવામાં આવેલું હશે, તો આ જે આખો ડાયલોગ કે એક વાક્ય છે એ સુહાસ બોલતો હશે એવું તમારે માનવાનું. તો સુહાસ છે એ કહે છે કે વિકાસ, ચાલ જલ્દી સેમિનાર હોલમાં પહોંચીએ, નહીં તો બેસવાની જગ્યા નહીં મળે. છેલ્લે ઉદ્ગાર ચિહ્ન છે, એટલે એમ કહે છે ફટાફટ સ્પીડમાં ચાલ, જલ્દીથી ચાલ, કે આપણે સેમિનારનો જે હોલ છે
ત્યાં ફટાફટ પહોંચી જઈએ, નહીં તો પછી ત્યાં આપણને બેસવાની જગ્યા મળશે નહીં. એટલે તમે એટલું સમજી શકો છો કે સુહાસ અને વિકાસ બંને મિત્રો થઈ અને કોઈ સેમિનાર હોલમાં પહોંચવાની વાત કરે છે. હવે કોઈ મોટા હોલની અંદર સેમિનારનું આયોજન થયું હોય એવું આપણને આના ઉપરથી લાગે છે. હવે વિકાસ એને જવાબ આપે છે કે ધીરજ રાખ, આપણે જરાય મોડા નથી, શાંતિથી જઈએ છીએ. તું બહુ ઉત્સાહિત છે એટલે તને એવું લાગે છે દોસ્ત. શું કહે છે કે તું થોડીક ધીરજ રાખ, શાંતિ રાખ, એટલી બધી શેની ઉતાવળ છે, આપણે ત્યાં કાંઈ છૂટી જતું નથી, આપણે બરાબર જ ટાઈમ પર છીએ. પણ તને આ સેમિનાર જોવાનો થોડોક વધુ પડતો ઉત્સાહ છે એટલે તને એવું લાગે છે. બરાબર, ચાલો હવે આપણે આગળ જોઈએ. હવે શું થાય છે જો સુહાસ કહે છે, હસીને વાત કરે છે કે તું ડોક્ટર બાસુ વિશે જાણતો હોત તો તું પણ મારા જેટલો જ ઉત્સાહિત હોત મિત્ર. શું કહે કે મતલબ તમે આના ઉપરથી એટલું સમજી શકો કે બંને મિત્રો જે સેમિનાર જોવા માટે જાય છે એ કોનો સેમિનાર છે, તો ડોક્ટર બાસુનો સેમિનાર છે. એટલે એમ કહે છે કે તું જેનો સેમિનાર જોવાની વાત કરે છે, જો તું એ વ્યક્તિ વિશે જાણતો હોત તો તું પણ મારા જેટલો જ ઉત્સાહિત હોત. વિકાસ કહે છે, હા પણ સાચું કહું, મને ફિલ્મ બિલ્મમાં વધુ રસ નથી. ઠીક છે, ક્યારેક જોઈ લઉં જોવા ખાતર. આ તો તે બહુ આગ્રહ કર્યો એટલે તારી સાથે આવું છું તારા આ ડોક્ટર બાસુને સાંભળવા. સમજ્યો? શું કહે છે કે મને આવો કઈ ફિલ્મ બિલ્મ કઈ જોવાનો બહુ શોખ છે નહીં, એટલે મને આવી કોઈ વાતમાં ઇન્ટરેસ્ટ નહીં. આ તો ક્યારેક ક્યારેક હું એવું થાય તો જોઈ લો, બાકી મને કઈ વધારે એની અંદર રસ હોતો નથી. અને આ તો તે મને વધુ પડતો આગ્રહ કર્યો એટલે હું તારી સાથે આવું છું, બાકી તારી સાથે પણ હું આવી રીતે આવત નહીં. અને તારા આ ડોક્ટર બાસુને સાંભળવા, નહીતર મારે કઈ જરૂર હતી નહીં, એવી રીતે એને કહે છે. હવે ફરી પાછો સુહાસ કહે છે કે સારું સારું, ચાલ હવે જલ્દી. અને રસ્તામાં ફરી પાછો એને એક બીજો મિત્ર કોણ મળે છે, ઈશ્વર મળી જાય છે. એટલે કે સુહાસ અને વિકાસ બંને મિત્રો જતા હોય તે રસ્તામાં પાછો ત્રીજો મિત્ર આવી જાય. જો આવે છે ત્રીજો મિત્ર, તો એ કોણ છે, તો એ ઈશ્વર. અને ઈશ્વરને પણ સાથે લઈ જાય અને એને સંબોધતા, અરે ઈશ્વર તું પણ આવે છે ને, એને સંબોધતા એટલે કે એને જ પૂછતા એમ કહે છે કે ઈશ્વર તું પણ અમારી સાથે સેમિનારની અંદર આવે છે ને, એવી રીતે એનું પણ સ્વાગત કરે છે. હવે જો ઈશ્વર એને જવાબ આપે છે. શું જવાબ આપે છે કે હા યાર, આવી તક જતી કરાતી હશે, પ્રશ્નાચિહ્ન છે, સવાલ પૂછે છે કે આવી તક કોઈ જતી કરે, સમજદાર માણસ તો કોઈ દિવસ આવી તક જવા દે નહીં. ડોક્ટર બાસુ આપણા જેવા વિદ્યાર્થીઓ માટે ખાસ પ્રોગ્રામ કરી રહ્યા હોય ને આપણે જ ન જઈએ એવું તો કઈ ચાલતું હશે? ચાલો ચાલો, શું કહે છે કે ડોક્ટર બાસુ આપણા માટે આવો ખાસ સેમિનાર રાખતા હોય અને આપણે જે સેમિનારમાં ન જઈએ તો એવું કોઈ દિવસ ચાલે નહીં, એટલે આપણે ફટાફટ જવું જોઈએ. ત્યાર પછી વિકાસ બનાવટી ગુસ્સો કરતા એવું બોલે છે, લે સુહાસ, તને તો મજબૂત ટેકેદાર મળી ગયો. એટલે કે સુહાસને તો સેમિનારમાં જવું ગમતું જ હતું, પણ એનો મિત્ર જે વિકાસ હતો, આ વિકાસ સેમિનારમાં જવું જરાય ગમતું હતું નહીં. અને સુહાસને પણ કહેતો હતો કે હું તારા માટે થઈને આવું છું, બાકી મને અહીંયા જવામાં કોઈ ઇન્ટરેસ્ટ છે નહીં. એટલે વિકાસ શું કહે છે સુહાસને કે તને તારે એક મજબૂત ટેકેદાર મળી ગયો. ટેકેદાર એટલે કે તારી જેમ જેમ સેમિનારમાં રસ ધરાવતો હોય એવો વ્યક્તિ, તને સપોર્ટ કરે એવો, તારો સાથ આપે એવો વ્યક્તિ તને મળી ગયો. હવે ઈશ્વર કહે છે કે એવું નથી વિકાસ, ફિલ્મ એક મજબૂત કળા છે યાર, અને એના વિશે જીવનમાં જાણવું જરૂરી છે. શું કહે છે કે એવું નહીં કે હું ટેકેદાર કે મારો ખાસ ટેકેદાર, પણ આ ફિલ્મ જે છે ને એક સરસ મજાની મજબૂત કળા છે અને આપણે જીવનમાં એના વિશે જાણવું ખૂબ જ જરૂરી છે. હવે સુહાસ હું ક્યારનોય વિકાસને આજ સમજાવતો હતો. શું કહે છે કે હું ક્યારનો એની સાથે માથાકૂટ કરું છું, કે એ જ સમજાવતો હતો કે ભાઈ ડોક્ટર બાસુ જે આવે છે એ બહુ વ્યવસ્થિત વ્યક્તિ છે, સેમિનાર પણ બહુ જ કામનો છે અને એ ફિલ્મને લગતો છે, એટલે આપણને જાણવો પણ ગમશે. હવે શું થાય છે જો, હવે જે વિકાસ છે, હવે તમે બંને મિત્રો જ કહી દેશો બધું કે ડોક્ટર બાસુ માટે પણ કંઈક કહેવાનું રહેવા દેશો? જો શું ખીજવે છે, પેલા બંને મિત્રો જે છે આને
બધા ફિલ્મની અંદર શું હોય, કેમ જાણવું જોઈએ, સેમિનાર એવું બધું સમજાવે છે કે જવું જ જોઈએ, જાણવું જ જોઈએ. એટલે આ બંનેને ખીજવે છે કે તમારે બંને જ મને બધી સલાહ આપી દેવાની છે કે ડોક્ટર બાસુ જે પેલા સેમિનાર લેવા માટે આવે છે એના માટે પણ કંઈક બાકી છોડવાનું છે. તો એને પણ કંઈક સમજાવવાનો મોકો દે એમ. અને સામે આવી રહેલી વિશાખાને સંબોધીને કે વિશાખા તું પણ આવે છે ને, તને સ્ટોરી લખવાનો શોખ છે ને, તો તારે પણ એમ કરીને તારે તો આવવું જ જોઈએ એવું કહેવા માંગતા હશે. વિશાખા છોકરી એ પણ આ લોકોની સાથે આવે છે જો આરે, અને બધાને સંબોધીને કહે છે કે તું પણ આવે છે ને સેમિનારમાં, તારે તો આવવું જ જોઈએ કેમ કે તને તો સ્ટોરી લખવાનો બહુ શોખ છે અને સ્ટોરીને ને ફિલ્મને ક્યાંક તો લાગતું વળગતું છે, સ્ટોરી ઉપરથી તો ફિલ્મ બને. તો એમ વાત છે. એટલે વિશાખા કહે છે સ્ટોરી તો હું લખવાની જ વિકાસ, આજે નહીં તો કાલે, પણ લખતા પહેલા જરૂરી માર્ગદર્શન અને અનુભવ તો મેળવવો જ પડે ને. તો શું કહે છે કે સ્ટોરી તો હું લખીશ જ, આજે નહીં તો કાલે, પણ સ્ટોરી લખતા પહેલા પણ આપણે કંઈક નવો અનુભવ, એના વિશેની કંઈક માહિતી, એ બધું તો જોઈએ ને. તો એ બધા માટે હું પણ આવું છું. હવે શું થાય છે પછી આગળ કે એટલે જ આજે બાસુદાને સાંભળવાનો સમય કાઢ્યો છે અને ખાસ તો આખો સેમિનાર આપણે સૌ માટે હોય તો કેમ ન જઈએ. જો બાસુદા એટલે કે ડોક્ટર બાસુ એને એમ કહે છે કે એટલા માટે આજે મેં સ્પેશિયલ આ વ્યક્તિને સાંભળવાનો સમય કાઢ્યો છે. કેમ કે એ લોકો શું માને છે કે આપણા માટે આખો સેમિનાર હોય અને આપણે સૌ માટે જો એ બધા કરતા હોય અને એની અંદર આપણે જ ન જઈએ તો કેવું લાગે. એના પછી વિકાસ, લો ભાઈ આ વિશાખા પણ સમય, આપણે તો સાવ નવરા રહ્યા ને પણ વાંધો નથી કેમ કે એને આ બધા સેમિનારમાં ગમતું નથી, એટલે એમ કહે છે કે વિશાખા પણ સ્પેશિયલ સમય કાઢીને આવી છે તો જાણે આપણે બધા તો સાવ નવરા હશું ને એવી રીતે એને કહે છે. સુહાસ તું સરખી રીતે સાંભળે તોય ઘણું, ચાલો જલ્દી બધા જાય છે. જો સુહાસ શું કહે છે વિકાસને કે તને ભાઈ ઇન્ટરેસ્ટ ન હોય, ન ગમતું હોય તો કાંઈ નહીં, ત્યાં બેસીને તું સરખી રીતે સાંભળે ને તો પણ ઘણું, અને જલ્દીથી ચાલો બધા જાય છે એવું કહી અને દ્રશ્ય એક જે રસ્તામાં ચાલવા વાળું દ્રશ્ય હતું એ અહીંયા પૂરું થાય છે. અને હવે આપણે જોવાનું છે દ્રશ્ય 2. તો દ્રશ્ય 2 ની અંદર એ બધા જ પેલા સેમિનાર હોલમાં જ્યાં જવાના હતા તે ઓડિટોરિયમ હોલમાં પહોંચી જાય છે અને ત્યાં જઈ અને ડોક્ટર બાસુની પેલી સેમિનાર વાળી જે વાત છે એનો હવે આની અંદર ઉલ્લેખ કરવામાં આવશે. તો સ્થળ કીધું છે તમને તો શહેરનું ઓડિટોરિયમ છે અને બધા ઓડિટોરિયમમાં વ્યવસ્થિત ગોઠવાઈ ગયા છે એટલે કે બેઠા છે. અને હવે ઓડિટોરિયમમાં શું થવાનું છે એ આપણે આગળના પાઠમાં જોવાનું છે. અને આ વિકાસ, ઈશ્વર અને વિશાખા એ બધા મિત્રોની સાથે સાથે સુહાસ, એની સાથે આપણે પણ આજે ફિલ્મ વિશે ઘણું બધું નવું જાણવાનું છે. તો ચાલો જોઈએ સૌથી પહેલા ઉદ્ઘોષક જે આખો સેમિનારનું હેન્ડલિંગ કરતા હોય સ્ટેજ ઉપર જઈને કે આ પછી આ બોલશે, આ પછી આ છે, આનું સન્માન સમારોહ છે, તો એને આપણે ઉદ્ઘોષક કહીએ છીએ. તો એ ઉદ્ઘોષક શું કરે છે તો સૌથી પહેલા સૌને નમસ્કાર કરે છે અને કહે છે કે આજના આ વિશિષ્ટ સેમિનારમાં ઉપસ્થિત વિખ્યાત ફિલ્મકાર ડોક્ટર બાસુ શર્માજી, શહેરના મેયર સાહેબ અને આપ સૌનું ઉષ્માપૂર્ણ હું સ્વાગત કરું છું. એટલે એમ કહી અને જે મુખ્ય અતિથિ છે અને એક મેયર સાહેબ છે આ બંનેનું એ સ્વાગત કરે છે. અને હું આપણા શહેરના મેયરશ્રીને વિનંતી કરું છું કે તેઓ આપણા અતિથિ ડોક્ટર શર્માજીને સ્વામી દયાનંદ સરસ્વતીજી લિખિત સત્યાર્થ પ્રકાશ પુસ્તક આપીને તેમનું સ્વાગત કરે. કોઈ પણ આવા મુખ્ય અતિથિ હોય અને સ્ટેજ ઉપર એનું સન્માન કરવામાં આવતું હોય તો મોટા ભાગે એને ફૂલનો ગુચ્છ અથવા તો પુસ્તક અથવા તો બંને વસ્તુ આપીને એનું સ્વાગત કરવામાં આવતું હોય. તો અહીંયા ઉદ્ઘોષક જે છે એ શહેરના મેયરશ્રી દ્વારા આજે ફિલ્મકાર ડોક્ટર બાસુ શર્મા આવ્યા છે, બાસુ શર્માજી કહો કે બાસુ શર્મા કહો, તો એનું અહીંયા સ્વાગત કરાવે છે. અને સ્વાગતમાં કયું પુસ્તક આપવાનું કહે છે તો દયાનંદ સરસ્વતીનું જે સત્યાર્થ પ્રકાશ નામનું પુસ્તક છે એ પુસ્તક એને ભેટમાં આપી અને એનું સન્માન કરે છે. હવે અહીંયા સ્વાગત વિધિ ખૂબ ખૂબ આભાર. હવે હું માનનીય મેયરશ્રીને વિનંતી કરું કે તેઓ પ્રાસંગિક વાત કરે, એટલે કે આજનો જે પ્રસંગ છે, આજે જેના માટે આપણે બધા એકઠા થયા છે એને લગતી વળગતી કોઈક વાત કરે એટલે એને પ્રાસંગિક વાત કહેવાય. તો શહેરના મેયર સાહેબ ઊભા થાય છે અને બોલે છે
કે આજે તારીખ 27 માર્ચ એટલે કે વિશ્વ રંગભૂમિ દિવસ, તે નિમિત્તે યોજાયેલા ફિલ્મ સેમિનારમાં પછી આગળ શું બોલે છે, છેક મુંબઈથી આપણે આંગણે પધારેલા ડોક્ટર બાસુ શર્માજી અને આપ સૌ શ્રોતાઓ એટલે કે જે આ સેમિનારને માણવા માટે, સાંભળવા માટે આવ્યા છે તે શ્રોતાઓ મિત્રો, આપ સૌ જાણો છો એમ ફિલ્મો પણ સાહિત્ય, સંગીત અને ચિત્રકલા જેવું જ સશક્ત કલા માધ્યમ છે કે તમે જેમ સમજો છો, તમે બધા જાણો છો એમ ફિલ્મ શું છે તો એની અંદર સાહિત્યનો પણ સમાવેશ થાય, સંગીતનો પણ સમાવેશ થાય અને ચિત્રકલાનો પણ સમાવેશ થાય. એવું આવી ઘણી બધી કળાઓને સમાવી લેતું એક કલા માધ્યમ છે અને એની દ્રશ્ય શ્રાવ્યતાને કારણે એ પ્રેક્ષકો ઉપર વધારે પ્રભાવ પાડે છે. દ્રશ્ય શ્રાવ્યતાને કારણે એટલે કે આપણે એને જોઈ પણ શકીએ છીએ અને સાંભળી પણ શકીએ છીએ, એટલે આપણને ક્યાંક ને ક્યાંક વધારે જોવું ગમતું હોય છે. ફિલ્મ દ્વારા મનોરંજનની સાથે મનોમંથન કરવાની તક પણ મળે છે અને આપણા દેશમાં ફિલ્મનો ઉદ્યોગ ખૂબ જ મોટા પ્રમાણમાં વિકસિત થયેલો છે. એટલે કે આપણા દેશની આજે રંગભૂમિ દિવસ છે એટલે એની વાત કરે છે મેયર સાહેબ, અને ફિલ્મની અંદર શેની કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય છે, એ ફક્ત મનોરંજનનું સાધન નથી પણ સાથે સાથે મનોમંથનનું પણ સાધન છે એવો પણ ઉલ્લેખ કરે છે. અને આ મનોમંથનનું સાધન કઈ રીતે, તે હમણાં આપણને પાઠની અંદર આગળ જે ડોક્ટર બાસુ સમજાવશે એની અંદર આ બધી વાતનો ઉલ્લેખ થશે. ખાસ કરીને મુંબઈ અને દક્ષિણ ભારતમાં હિન્દી ઉપરાંત દેશની અનેક પ્રાદેશિક ભાષાઓમાં ફિલ્મો બનતા હોય છે અને એની સાથે સાથે આજે આપણે ત્યાં ડોક્ટર બાસુ શર્માજી પધાર્યા છે, જે આ ક્ષેત્રના નિષ્ણાંત છે, એટલે કે સારા એવા નિષ્ણાંત જાણીતા વ્યક્તિ છે, જે ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે વ્યવસ્થિત રીતે જોડાયેલા છે એના ઘણા બધા ભાગો સાથે. જેમ કે જો સુપ્રસિદ્ધ ફિલ્મકાર છે, દિગ્દર્શક અને ફિલ્મ વિવેચક પણ છે. બાસુ સરને ફિલ્મ વિશે બોલતા સાંભળવા એ એક લહાવો છે, એટલે ભાગ્યે જ કોકને એના વિશે સાંભળતા બોલવાનો તમને મોકો મળે, જે આજે તમને બધાને મળ્યો છે. તો તમે સૌ નિરાંતે આ ક્ષણોને માણો એવી હું તમને શુભકામનાઓ પાઠવું છું કે તમને બધાને આ મોકો મળ્યો છે કે તમે એને માણી શકો છો, જોઈ શકો છો, તો તમને બધાને એના માટેની શુભકામનાઓ. હવે ફરી પાછા ઉદ્ઘોષક સ્ટેજ સંચાલક જે છે તે ફરી પાછા સ્ટેજ ઉપર આવે છે અને બોલે છે કે આભાર મેયર સરનો. હવે આપણે સૌ જેમને સાંભળવા ઉત્સુક છીએ એટલે કે તત્પર છીએ, જેની રાહ જોઈ રહ્યા છીએ, એ માનનીય ડોક્ટર બાસુ શર્માજીને હું વિનંતી કે તેઓ ફિલ્મ કળા વિશે આપણી સાથે સંવાદ કરે એટલે કે વાતચીત કરે. અને ડોક્ટર બાસુ સાહેબ ઊભા થાય છે અને બોલે છે કે નમસ્કાર, આજે વિશ્વ રંગભૂમિ દિવસે આવા નાના, પછી એની વાત અધૂરી છે પણ અહીંયા જો તમને સરસ મજાનું ફરી પાછું થિયેટરનું ફોટો અહીંયા મૂકેલો છે. તો શું કહે છે બાસુ સાહેબ કે આજે આ રંગભૂમિ દિવસે શહેરમાં ફિલ્મ વિશેનો સેમિનાર યોજાયો તે ખૂબ ગૌરવની ઘટના છે અને ફિલ્મ ભલે સીધી રીતે રંગભૂમિની કળા નથી છતાંય એમાં રંગભૂમિ આવી જાય છે. રંગભૂમિ એટલે કે તમે સમજો છો કે નાટક સ્ટેજ ઉપરના જે હોય એને આપણે મોટા ભાગે એને જ આપણે રંગભૂમિ તરીકે ઓળખતા હોઈએ, પણ આપણે ફિલ્મને પણ રંગભૂમિ જેવું જ ગણાવી શકીએ. હા, એ રીતસર નાટક આપણી સામે પાત્રો ભજવતા નથી, હીરો હિરોઈન આપણી સામે લાઈવ એક્શન કરતી નથી, પણ એ રંગભૂમિનો જ એક ભાગ બની જાય છે, રંગભૂમિ જેવું જ એનું કામ થઈ જાય છે. એટલે એ રંગભૂમિની કળા નથી છતાંય રંગભૂમિ એમાં આવી જ જાય છે. તો ફિલ્મ એટલે જીવનના વિવિધ રંગોની ભૂમિ અને એક રંગમંચ, જેને આપણે કહીએ છીએ કે ફિલ્મ એટલે શું છે તો જીવનના વિવિધ રંગો તમને એની અંદર જોવા મળે, એ વિવિધ રંગો દર્શાવતી એ ભૂમિ અને એક રંગમંચ. હવે જો સૌથી પહેલા કહે છે કે મારો પ્રાથમિક પરિચય આપું તો એક જમાનામાં હું અધ્યાપક હતો. અધ્યાપક એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? તો અધ્યાપક એટલે કે શિક્ષક. તમે વિચાર કરો કે ડોક્ટર બાસુ શર્મા જે છે એ પહેલા શિક્ષક હતા અને શિક્ષકમાંથી હવે તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છે, તો એણે એનો જે કામ કરવા
કરવાનો જે એનું પ્રોફેશન હતું એમાં કેટલો મોટો ચેન્જ છે. તો એ કઈ રીતે છે તો એ આપણને પણ જણાવશે કે પહેલા એ શું હતા, અધ્યાપક હતા અને મેં સાહિત્ય અને ફિલ્મ કલા વિષય પર પીએચડી કર્યું છે. સાહિત્ય અને ફિલ્મ કલા વિષય ઉપર પીએચડી કર્યું છે એમણે, એના વિશે ભણેલા છે અને આ પીએચડી ને કારણે આપણે એને ડોક્ટર બાસુ શર્મા કહીએ છીએ. જેના નામની આગળ ડોક્ટર લાગે છે તે આ પીએચડી ડિગ્રી કરે તો એના નામની આગળ લગાડવામાં આવે. એ પછી હું ફિલ્મ નિર્માણમાં વ્યસ્ત થયો અને મેં અત્યાર સુધીમાં 7 ફિલ્મોનું નિર્માણ કરેલું છે. એટલે કે 7 જેટલી મૂવી આ ડોક્ટર બાસુ શર્માએ બનાવેલી છે. હાલ મારી 8મી ફિલ્મ જનનાયક બિરસા મુંડાના નિર્માણમાં હું વ્યસ્ત છું. પણ અહીંયા ખરેખર વ્યસ્ત કહેવા માંગતા હશે કે અત્યારે હું આ 8મી મૂવીની અંદર વ્યસ્ત છું. અને ફિલ્મ વિશે હું માત્ર ભાષણ કરું એના કરતાં તમે મને સવાલ પૂછો અને હું તેના તમને ઉત્તર આપું તો એમાંથી તમને સૌને વિશેષ અને વાસ્તવિક જ્ઞાન મળશે. કેમ કે એ પોતાની રીતે સમજાવે એના કરતાં આપણને જો કોઈ ફિલ્મને લગતો સવાલ હોય અને સવાલ આપણે એને પૂછીએ અને પછી તે આપણને જવાબ આપે તો એ માહિતી કદાચ વધારે સારી હોઈ શકે અને આપણને જે જાણવું હોય એ આપણને જાણવા પણ મળી શકે. એટલે એમ કહે છે કે હું મારી રીતે એમને ભાષણ આપ્યા કરું એના કરતાં તમે મને સવાલ પૂછો અને હું તમને આન્સર આપું, જવાબ આપું. હવે સૌથી પહેલા કોણ ઊભું થાય છે તો સુહાન. અને સુહાન સરને સવાલ પૂછે છે. શું પૂછે છે કે નમસ્તે સર, હું સુહાસ, સોરી અહીંયા સુહાસ આવશે, આપણે સુહાન કોઈ પાત્રમાં જ નથી. એટલે સુહાસ સરને સવાલ પૂછે છે કે નમસ્તે સર, હું સુહાસ છું અને આપે હમણાં કહ્યું કે આપ અધ્યાપક હતા, તો પછી અધ્યાપન છોડીને આપ ફિલ્મના ક્ષેત્રમાં શા માટે આવ્યા? એટલે કે તમે ભણાવવાનું છોડી અને ફિલ્મની અંદર શું કામ આવી ગયા? કેમ કે તમે તો કેવા હતા પેલા અધ્યાપક શિક્ષક હતા એટલે કે ભણાવવાનું કામ કરતા હતા, ભણાવતા હતા. તો ભણાવવામાંથી સીધા મૂવીની અંદર ફિલ્મ બનાવવામાં કઈ રીતે? તો ડોક્ટર બાસુ જવાબ આપે છે કે શિક્ષણ આપવું એ કોઈ પણ શિક્ષક માટે ગૌરવનું કાર્ય છે. એટલે કે હું એને કોઈ દિવસ નાનું કામ સમજતો હતો નહીં. હું શિક્ષક હતો, એ કામ મને ગમતું જ હતું કે શિક્ષક તરીકે કોઈને શિક્ષણ આપવું એ બહુ ગૌરવની વાત છે અને રાષ્ટ્ર સેવાનું પણ કામ છે. પરંતુ મને બાળપણથી ફિલ્મ જોવાનો બહુ જ શોખ હતો. ડોક્ટર બાસુ શું કહે છે કે નાનપણથી એટલે કે બાળપણથી જ ફિલ્મો જોવાનો મને ખૂબ જ શોખ હતો અને શાળા અને કોલેજના સમયમાં નાટકોમાં પણ ભાગ લેતો હતો. કે હું નાનો હતો ત્યારથી જ શાળા લેવલના કે કોલેજ લેવલના કોઈ પણ નાટક કે એવી કોઈ પણ કૃતિ હોય તો એમાં હું હંમેશા ભાગ લેતો. એક પાત્રીય અભિનય કરતો, પછી એકાંકીઓ હતો તો એકાંકીઓમાં ભાગ ભજવતો હતો, એકાંકીઓ લખતો હતો, આવા બધામાં હું રસ ધરાવતો હતો. અને એ સમયે આર્થિક તંગીને કારણે ફિલ્મ બનાવવી શક્ય હતી નહીં. એઓ પોતે જ્યારે વિદ્યાર્થી હતા કે સ્કૂલમાં ભણતા હોય કે કોલેજ લેવલે હોય પણ ત્યારે એમની ઘરની પરિસ્થિતિ એવી હશે કે આવી રીતે કોઈ ફિલ્મ બનાવી શક્યા નહીં. પરંતુ હું જેવો અધ્યાપક બન્યો કે થોડા જ વર્ષોમાં મેં મારા સપનાને પૂર્ણ કરવા ફિલ્મ નિર્માણની અંદર ઝંપલાવ્યું. પછી અધ્યાપક બની અને ધીમે ધીમે આવક શરૂ થઈ અને જેવો જેવો એમને મોકો મળતો ગયો એટલે તે પેલા નાનપણનો જેનો શોખ હતો ફિલ્મ નિર્માણનો તો એ ફિલ્મ નિર્માણની અંદર તે ઝંપલાવે છે. અને એક વાત હું એ પણ સ્પષ્ટ કરીશ કે ફિલ્મ પણ શિક્ષણનું જ માધ્યમ છે. જો શું એ આપણને નવું જાણવા મળ્યું ને? આપણે તો ફિલ્મને સૌ શિક્ષણ કરતા અલગ જ ગણતા હતા. કોઈ દિવસ આપણે એવું વિચાર્યું હશે કે ફિલ્મો પણ એક શિક્ષણનો જ ભાગ છે? તો અહીંયા ડોક્ટર બાસુ આપણને એમ કહે છે જો કે ખરેખર તમને સ્પષ્ટ કરે તો ફિલ્મ પણ શિક્ષણનું જ એક માધ્યમ છે. શાળા કોલેજોમાં એક ક્લાસરૂમમાં વ્યાખ્યાનો દ્વારા શિક્ષણ અપાય છે, જ્યારે ફિલ્મ દ્વારા આખા સમાજને, રાષ્ટ્રને શિક્ષિત કરી શકાય છે. જો શું થાય છે કે શાળામાં કે કોલેજમાં કોઈ વ્યાખ્યાનો હોય કે આગળ ઊભા રહીને કોઈ બોલતું હોય એ પ્રમાણે ક્લાસરૂમના જે વિદ્યાર્થીનીઓ કે વિદ્યાર્થીઓ હોય એને શિક્ષણ આપે, એને સમજાવે. પણ તમે એક સરસ મજાનું કોઈ સારો બોધ આપતું એવું ફિલ્મ બનાવો તો તમે આખા સમાજને કે આખા રાષ્ટ્રને શિક્ષિત કરી શકો છો. તમે એ લોકોને પણ એ બધી બાબતો જે તમે સમાજને શીખવાડવા માંગતા હોય એ તમે એ દ્વારા સમજાવી શકો છો. ત્યારબાદ અનુજ સવાલ પૂછે છે કે શું ફિલ્મ ક્ષેત્રને વ્યવસાય તરીકે સ્વીકારી શકાય? શું એને વ્યવસાય ધંધા તરીકે સ્વીકારી શકાય છે આપણાથી?
અને એમાં કેવી અને કેટલી સંભાવનાઓ રહેલી છે એવો સવાલ એ પૂછે છે. તો ડોક્ટર બાસુ એનો જવાબ આપે છે કે હા, બિલકુલ સ્વીકારી શકાય, કેમ કે એમાં અનેક સંભાવનાઓ રહેલી છે. એને વ્યવસાય તરીકે, કામ ધંધા તરીકે સ્વીકારી જ શકાય, કેમ કે ઘણી બધી સંભાવનાઓ છે. તો કેવી સંભાવના જોઈએ? એ શું કહે છે કે 2-2.5 કલાકના એક ફિલ્મ નિર્માણમાં અનેક લોકોને રોજગારી મળે છે, એટલે કે એમાંથી આવક મળે છે. પગાર, તમે વેતન જે કહેતા હોય તે, કે તમને લાગે કે માત્ર 2 કે 2.5 કલાકનું મૂવી છે, પણ એની અંદરથી ઘણા બધા લોકોને આવક મળતી હોય છે. જેમાં ખાસ કરીને કોને મળે? તો સ્ક્રિપ્ટ રાઇટર, એટલે કે જે કથા લેખક હોય, જેની સ્ટોરી ઉપરથી આ મૂવી બનતું હોય તે. તમને ખબર હશે કે આપણે ટુ સ્ટેટ ને અમુક એવા જે મૂવી છે એ આપણા જે જૂના સાહિત્યકારો કે લેખકો હોય એના જે પુસ્તકો લખેલા હોય એ પુસ્તકો ઉપરથી પણ ઘણા બધા મૂવી બનતા હોય. આપણે હમણાં 12th ફેલ જોયું, એ કોઈના જીવન ઉપર બનેલું મૂવી છે. તો આવી બધી કથાઓ પણ એની અંદર અલગ અલગ લેવામાં આવતી હોય. તો આ જે સ્ક્રિપ્ટ રાઇટર હોય, જે કથા લેખક હોય, એના ઉપર જ આખી મૂવી બને. એટલે સૌથી વધુ આવક તો એને જ મળતી હશે. ત્યાર પછી સંવાદ લેખક, કે એની અંદર વાતચીત જે પાત્રોની હોય, પાછો કયો ડાયલોગ કયું પાત્ર બોલશે એ, તો એના લેખક. પછી દિગ્દર્શક, સહદિગ્દર્શક, ગીતકાર, સંગીતકાર, અભિનેતા, હિરોઈન, હીરો, અભિનેત્રી એટલે હિરોઈન, પછી કેમેરામેન, મેકઅપ મેન, નૃત્ય નિદર્શક, અંદર ડાન્સના સ્ટેપ શીખવનાર, પછી એડિટર, એડિટ કરનાર, શૂટિંગ લેનાર. આ વખતે પણ અનેક માણસોની જરૂર પડતી હોય છે. એટલે કે આવા ઘણા બધા લોકો હોય છે જે આ 2 કે 2.5 કલાકના પણ એ ફિલ્મ સાથે સંકળાયેલા હોય અને બધાને આમાંથી આવક મળતી હોય છે. મિત્રો, આ ઉપરાંત ફિલ્મ બની ગયા પછી દેશભરના થિયેટરમાં તે રિલીઝ થાય છે. એટલે કે આખા દેશના બધા જ થિયેટરમાં એને બતાવવામાં આવે, એ રિલીઝ થાય. અને આ રીતે એક ફિલ્મ નિર્માણથી હજારો લોકોના પરિવાર નભે છે, એટલે કે એના ઉપર આધાર રાખતા હોય છે. હજારો લોકોના ઘર આ મૂવી ઉપરથી ચાલતા હોય. એના પછી વિકાસ પૂછે કે સર, મારો એક સવાલ છે. તો ડોક્ટર બાસુ એને કહે છે કે હા, પૂછો, શું સવાલ છે તમારો? અને ત્યારે ફરી પાછો વિકાસ સરને સવાલ પૂછે છે. વિકાસ કહે છે કે સર, આટલા બધા લોકો મળી અને કાર્ય કરે ત્યારે 2-2.5 કલાકની એક ફિલ્મ બને છે એવું આપે કહ્યું. પણ સોરી સર, આમ છતાંય હું માનું છું કે ફિલ્મો અમારા જેવા યુવાનોને, સમાજને ગેરમાર્ગે દોરે છે એવું મારું માનવું. આ અધૂરું છે, આપણે પાછળ પૂરું કરીએ. પણ અહીંયા વિકાસ સરને શું કહે છે ડોક્ટર બાસુને કે સર, તમે કીધું કે 1, 2 કે 2.5 કલાકનું જે મૂવી બનાવવાનું હોય એમાં એટલા બધા લોકો સંકળાયેલા હોય, એ બધા લોકો કાર્ય કરતા હોય અને બધાની એટલી બધી મહેનતથી પછી એક મૂવી બનતું હોય. પણ મારું એવું માનવું છે કે અમુક એવા મૂવી હોય, અમુક એવા ફિલ્મ હોય, એ અમારા જેવા નાની ઉંમરના છે યુવાનો, એટલે નાની ઉંમરના જ, તો અમારા જેવા જે યુવાનો હોય એને ગેરમાર્ગે દોરતા હોય, એટલે કે ઊંધા રસ્તે લઈ જતા હોય, એવું મારું માનવું છે. તો એ મારું માનવું છે. આપ શું કહેશો? સાચું છે કે ખોટું છે? તો ડોક્ટર બાસુને એના વિશેના મંતવ્યો લે છે કે ગેરમાર્ગે દોરવાવાળી વાત સાચી છે કે ખોટી છે. ઘણી વખત એવું થાય ને કે આપણી મૂવીઓમાં જોઈ છે ને એ રીતે કરવા જતા હોય અને આપણે એના લીધે આપણું જીવન બગાડતા હોઈએ. તો ડોક્ટર બાસુ એ શું જવાબ આપે છે સમજો. આ ખાસ શીખવા જેવી વાત છે કે તમે ખૂબ જ સારો સવાલ પૂછ્યો છે. તારા જેવું વિચારનારા ઘણા યુવાનો હશે કે ભાઈ ફિલ્મો આપણને ગેરમાર્ગે દોરી જાય એટલે આપણે ફિલ્મોને જોવા જોઈએ નહીં, એવું વિચારનારા ઘણા બધા યુવાનો હશે. તેથી સૌએ એક વાત સમજવી ખાસ જરૂરી છે કે ફિલ્મો પણ એક પ્રકારે સાહિત્ય જ છે, એ બીજું કાંઈ નથી. એ શું છે? તો એક પ્રકારે આપણું સાહિત્ય જ છે. અને સાહિત્ય કદી કોઈને ગેરમાર્ગે ન દોરે. એટલે કે સાહિત્ય જે આપણા લેખકે, જે આપણા અમુક જૂની આ વસ્તુ ઉપર આધારિત હોય કે નવી હોય કે સાહિત્ય ઉપર લખાયેલું હોય, કોઈ દિવસ આપણને ખોટા રસ્તે દોરી જાય નહીં. અને ફિલ્મ કલા એક જ કલા એવી છે કે જે એમાં બીજી કલાઓ સમાયેલી છે, જેમ કે નાટ્ય, નૃત્ય, અભિનય, ગીત, સંગીત, આ બધું એમાં છે. હા, એટલું ચોક્કસ ધ્યાન રાખવું જોઈએ કે ફિલ્મમાંથી આપણે શું ગ્રહણ કરીએ છીએ. અંધકાર અને પ્રકાશની જેમ દરેક ક્ષેત્રના 2 પાસા હોય એવું આપણને કહે છે કે તમારે એક વાતનું તો ખાસ ધ્યાન રાખવાનું છે કે આ ફિલ્મ છે, તો
તો એના અંદરથી આપણે શું ગ્રહણ કરીએ છીએ, એટલે કે આપણે શું લઈએ છીએ એમાંથી, એ આપણે જોવાનું છે. તો એમાં અંધકાર અને પ્રકાશની જેમ બે પાસાઓ હોય છે. તેમાં તમે કયા દ્રષ્ટિકોણથી ફિલ્મ જોવો છો એ એના ઉપર આધાર રાખે છે કે તમારો દ્રષ્ટિકોણ કેવો છે, જોવાનો નજરિયો કેવો છે. કેમ કે સામેવાળો વ્યક્તિ તો ઘણો સારો હોય, પણ એને જોવાવાળું જે વ્યક્તિ છે એ જ નેગેટિવ માઇન્ડ વાળું હોય, તો એની જ જોવાની નજર ખરાબ હોય, તો એને કોઈ દિવસ સારી બાબતો દેખાશે નહીં. અને એ વાત સમજાવવા માટે આપણે ડોક્ટર બાસુ સરસ મજાનું આ પાણીનું એક્ઝામ્પલ આપે છે. કઈ રીતે? તો જો કે પાણીથી ભરેલો અડધો ગ્લાસ ખાલી જોવો છે કે અડધો ભરેલો, એ તમારે જ નક્કી કરવાનું છે. કે આ પાણી ભરેલો જે ગ્લાસ છે, તો આપણી પાસે માનો કે એક ગ્લાસ અડધો ભરેલો પાણીનો હોય, તો અમુક નેગેટિવ માઇન્ડ વાળા હશે, કેવું વિચારશે કે મને તો અડધો જ પાણીનો ગ્લાસ મળ્યો, અડધો તો ખાલી છે, શું આમાં? અને એના બદલે જે પોઝિટિવ માઇન્ડ વાળા હશે એ કેવું વિચારશે કે આખો ગ્લાસ ખાલી હોય તેના કરતા અડધો તો ભરેલો છે, એટલું પાણી તો મળ્યું. એટલે બે રીતે વિચારી શકાય. તો તમારે પોઝિટિવ માઇન્ડ વિચારવું છે, અડધો ભરેલો જોવો છે, કે નેગેટિવ માઇન્ડ વિચારવું છે, અડધું ખાલી જોવું છે, એ તમારા હાથની વાત છે કે તમે એને કઈ રીતે લ્યો છો. એના પછી તો વિશાખા સવાલ પૂછે છે કે એક્સક્યુઝ મી સર, તો શું ફિલ્મ જોવાની પણ કોઈ ખાસ સ્કિલ હોવી જરૂરી છે? જો સ્કિલ એટલે કે આવડત, કે તમારે મૂવી જોવી હોય તો એમાં પણ કઈ આવડત જોઈએ, ખાસ કોઈ સ્કિલ જોઈએ, કે એમનામાં ચેન થિયેટરમાં બેહીને જોઈને મજા કરીને 2-2.5 કલાકમાં નીકળી ગયા બહાર, એમ જોવાનું હોય? તો ડોક્ટર બાસુ એને આન્સર આપે છે, જવાબ આપે છે કે હા બિલકુલ, ફિલ્મ જોવાની પણ સ્કિલ હોવી જોઈએ. જેમ આપણે પુસ્તક વાંચીએ તો એમાં પણ કૌશલ્ય છે. વાંચન અને શબ્દો ભંડોળ સારું ન હોય તો તમને તે પુસ્તકને કાંઈ ખબર પડે નહીં. માનો કે તમે કોઈ ગુજરાતીમાં જ કોઈ સરસ મજાનું પુસ્તક ખોલીને બેસેનું, પુઠ્ઠું મસ્ત રંગીન છે, અંદર પેજે સરસ છે, લખાણે બહુ મસ્ત છે, પણ આપણને વાંચતા જ ન આવડે, તો એ પુસ્તક આમ ખોલીને બેસીએ એનો કઈ અર્થ છે ખરો? નહીં. કેમ કે આપણે એનો એક પણ શબ્દ નથી વાંચી શકવાના. અને જો કદાચ વાંચતા આવડતું હોય એને વાંચીએ પણ એના શબ્દનો અર્થ જ ન ખબર પડે, તો એ પુસ્તક વાંચવાનો કોઈ અર્થ છે નહીં. તો એ શું થયું? તો એ પુસ્તક વાંચવાનું એક કૌશલ્ય થયું, પુસ્તક વાંચવાની એક આવડત થઈ. તો એવી જ રીતે તમે જો ફિલ્મ જોતા હોય તો એને ફિલ્મ જોવાની પણ જો આવડત હોય તો યોગ્ય રીતે માણી, ફિલ્મ જોવાની જો આવડત ન હોય તો તમે ફિલ્મને પણ યોગ્ય રીતે માણી ન શકો. માણી ન શકવું એટલે કે તમે એને વ્યવસ્થિત એન્જોય કરી શકો નહીં. એવું જ ફિલ્મનું છે. એમાંય જે સારી કલાત્મક ફિલ્મ હોય એમાં તો દર્શકને પક્ષે ઘણી સજ્જતા હોવી જોઈએ. એટલે કે એને બહુ જ ધ્યાન આપી અને વ્યવસ્થિત પૂર્વક એ ફિલ્મને જોવું જોઈએ. ફિલ્મમાં પણ જીવનનું જ નિરૂપણ હોય છે, જેવી રીતે નાટક કે નવલકથાઓમાં હોય છે, પરંતુ ફિલ્મકાર જીવનની બધી જ બાબતોનું નિરૂપણ નથી કરતો. માનો કે રામાયણ જેવા મોટી મોટી કથાઓની અંદર દર્શાવવામાં આવે તો એ કે બધી જ વસ્તુ એની અંદર એકસાથે દર્શાવી શકતા નથી. એટલે એમ કહે છે કે જીવનની બધી જ બાબતોનું નિરૂપણ કરી શકતા નથી. જેમ કે આપણે એક્ઝામ્પલ પણ આપ્યું છે કે વાલ્મીકી રચિત, એટલે કે વાલ્મીકીએ નિર્માણ કરી છે, રચના કરી છે એવી રામાયણ પણ જો ફિલ્મ બને તો રામનો 14 વર્ષનો વનવાસ 14 મિનિટમાં જ દર્શાવવો પડે. એનાથી વધારે ફિલ્મની અંદર દર્શાવી શકે નહીં. અને ફિલ્મ સર્જક મહત્વની ઘટનાઓનું જ નિરૂપણ કરે. અમુક બાબતો તેને સ્કીપ કરવી જ પડે. જો નાની નાની બધી બાબતો એ લેવા જાય તો 3 કલાકનું મૂવી 12 કલાક બતાવીને તો પણ પૂરું ન થાય. એટલે બધી બાબતોનો એની અંદર સમાવેશ કરી શકતા નથી, નિરૂપણ કરી શકતા નથી. અને અમુક બાબતોના સંકેતો આપીને તે કથાને આગળ વધારી દે છે. એટલે અમુક બાબતો બતાવે જે દર્શાવવા જેવી હોય, મહત્વની હોય, અને અમુક બાબતોના તો એ ખાલી ફક્ત ને ફક્ત સંકેતો જ દર્શાવી દે છે. એમાં કાંઈ તે વધારે પડતું નિરૂપણ કરતા નથી. એવા કેટલાક પ્રસંગો તો એકાદ દ્રશ્યથી કે થોડા સંવાદોથી પણ સ્પષ્ટ કરી આપે છે. થોડીક સંવાદો એટલે કે વાતચીતથી કે દ્રશ્ય બતાવીને એમ એકાથી બે પ્રસંગો તે બતાવી દેતા હોય છે. વેદવ્યાસ રચિત મહાભારતમાં પાંડવોના વનવાસના 12 વર્ષ પૂર્ણ થયા એમ દર્શાવવા યુધિષ્ઠિરના મુખે એક ડાયલોગ મૂકવો પડે.
જોત જોતામાં 12 વર્ષ પૂર્ણ થઈ ગયા પ્રિય ભીમ. જો આવી રીતે તો એ યુધિષ્ઠિર આવો ડાયલોગ બોલે કે પ્રિય ભીમ, જોત જોતામાં તો આપણે 12 વર્ષ પૂર્ણ થઈ ગયા. તો પછી સામે મૂવી જોવાવાળાને ખબર પડવી જોઈએ કે યુધિષ્ઠિર એમ કહે છે કે 12 વર્ષ પૂર્ણ થઈ ગયા એટલે એનો વનવાસ અહીંયા પતી જાય છે. અને હવે આપણે ગુપ્તવાસ અંગે વિચારવું પડશે. જો આવો ડાયલોગ બોલે તો દર્શકે સજ્જ ન હોય તો ફિલ્મની ગતિ સાથે તે તાલ ન મિલાવી શકે. આ ડાયલોગ એ સ્કીપ કરી નાખે તો એને ખબર જ ન પડે કે 12 વર્ષ એટલે પૂરા થઈ ગયા, ખબર ન પડી. તો પાછા એ મૂવીની મજાક ઉડાડે કે આમાં તો ક્યારે વનવાસ પૂરો થઈ ગયો, આપણને તો કઈ ખબર ન પડી, કઈ કીધું નહીં, આમનામ ગુપ્તવાસ આવી ગયો અને આમનામ પાછા મહેલમાં આવી ગયા. એટલે એવું લાગે ને યુદ્ધ શરૂ થઈ ગયું એમ. તો આવી ક્યારેય ગેરસમજ થઈ જતી હોય છે. હવે સવાલ પૂછે છે અનુજ કે બહુ જ સરસ સર, બીજી કઈ બાબતો મહત્વની છે ફિલ્મ જોવામાં? એક તો આપણને ડોક્ટર બાસુએ શું કીધું કે તમારે નેગેટિવ રીતે જોવું છે કે પોઝિટિવ રીતે, ફિલ્મ તમારે કઈ રીતે જોવાનું એ તમારે નક્કી કરવાનું. બીજું કે ફિલ્મ જોવો છો તો ત્યાં વ્યવસ્થિત સજ્જ થઈને તમારું ફોકસ એના ઉપર જ હોવું જોઈએ. પછી ત્રીજું, ફિલ્મની સાથે તાલથી તાલ મિલાવીને ચાલવાનું છે. મૂવી આગળ જતું રહીને આપણે અમુક વસ્તુ સ્કીપ કરીને પાછળ રહી જઈએ તો આપણને એની અંદર જોવાની મજા આવે નહીં. અને હવે બીજી બાબતો કઈ કઈ જાણવા જેવી છે એવું અનુજે પૂછ્યું છે તો ડોક્ટર બાસુ હજી જણાવે છે. શું જોવો કે ફિલ્મ એ હવે માત્ર મનોરંજનનું માધ્યમ નથી. જો શું કહે છે કે એ ફક્ત મનોરંજન પૂરું પાડતું નથી પણ તો શેનું છે કે તે આંખ અને મગજનું પણ માધ્યમ છે. એટલે ફિલ્મ જોવા કરતા સમજવી વધારે જોઈએ. એને જોવાની તો ઠીક પણ એને સમજવી પણ જોઈએ. અને આ માટે મનની એકાગ્રતા જરૂરી છે. ફિલ્મના વિવિધ પ્રસંગો અને પાત્રો દ્વારા કથા આગળ વધતી હોય છે કે અલગ અલગ વિવિધ ઘણા બધા પ્રસંગો અને પાત્રો દ્વારા કથા જે છે એ ધીમે ધીમે આગળ વધારવામાં આવતી હોય. અને દરેક ઘટનાના ભાવિ સંદર્ભો હોય. જો આ બધું ચૂકી જાઓ તો એની કલાનો આનંદ તમે ઓછો પામી શકો. તો તમને એ ફિલ્મ જોવાની વધુ મજા આવતી નથી. અને ફિલ્મમાં ગીત સંગીતનું પણ એટલું જ મહત્વ છે. કેમ કે ગીતો એ કથાના પ્રસંગોને અને પાત્રોના મનના સુખ દુઃખને સંગીત અને નૃત્ય દ્વારા પ્રગટ કરતા હોય છે. એટલે કે ગીતનું અને સંગીતનું પણ એના અંદર બહુ જ મહત્વ હોય છે. જેમ કે આપણે સિરિયલ, નોર્મલી તમે સિરિયલ જોતા હોય અને એમાં કોઈ ટેન્શન વાળો સીન આવી જાય વચ્ચે તો કેવું ધીંધણા આવવા માંડે, તમને ખબર પડી જાય કે હવે આ ટેન્શન વાળું છે. એટલે એવી રીતે ગીત અને સંગીત ઉપરથી તમને એના પાત્રોના હાવભાવ, એના સુખ દુઃખ એનો પણ તમને એના ઉપરથી ખ્યાલ આવતો જાય છે. અને એ સમજવું જરૂરી હોય છે. તો વળી ફિલ્મના પાત્રો પોતાના મનની વાત પ્રકૃતિના વૃક્ષો, પશુ પંખીઓ, પછી વાદળ, વરસાદ કે પર્વતો કે પુષ્પો એટલે કે ફૂલોના માધ્યમથી પણ અભિવ્યક્ત કરે છે. ફરવાનું દ્રશ્ય બતાવે, કોઈ આવા પર્વતો બતાવે, નદીઓ બતાવે, તેવા દ્રશ્યો બતાવીને પણ એના મનના ભાવો કે એના આગળના સંવાદો, એની વાતચીત એ બધું એની અંદર સ્પષ્ટ કરતા હોય. આ બધું સમજવા માટે થોડી સજ્જતા હોવી જરૂરી છે. હવે નેક્સ્ટ સવાલ કરે છે ઈશ્વર. શું પૂછે છે સરને કે સર, તો પછી આ ફિલ્મ સમજવાની સજ્જતા કેવી રીતે કેળવી શકાય? એટલે કે અમારે આ ફિલ્મ કઈ રીતે જોવું, કેવી સજ્જતા રાખવી, કેવું ધ્યાન આપવું, એવું અમે કઈ રીતે શીખી શકીએ? તો ડોક્ટર બાસુ કહે છે કે વાહ, ખૂબ સરસ સવાલ પૂછ્યો. શું નામ છે તારું? તો ઈશ્વર જવાબ આપે છે કે મારું નામ છે ઈશ્વર, એટલે ખાલી ઈશ્વર. અને ડોક્ટર બાસુ પછી આગળ સમજાવે છે કે સજ્જતા એટલે કે સમજણ. સજ્જતાનો સામાન્ય અર્થ શું થાય? તો સમજણ. તો સમજણ એટલે કે સભ્યતા અને સંસ્કાર. કોઈ પણ સ્થિતિ પરિસ્થિતિમાં સ્થિર રહીને ચિત્તને એકદમ શાંત રાખવાની કળાને પણ સજ્જતા કહી શકાય. અને એ માટે યોગ્ય ગુરુનું માર્ગદર્શન મેળવવાનું હોય છે. તમે સભ્યતાથી, સંસ્કારથી ત્યાં વ્યવસ્થિત બેસો અને પૂરેપૂરું એકાગ્રતાથી ત્યાં ફોકસ રાખી અને જે તમારી સામે દેખાઈ રહ્યું છે એના વિશે વિચારો, એને વ્યવસ્થિત જોવો, પછી મનમાં ઉતારવાનો પ્રયત્ન કરો તો તમને અમુક સિક્રેટ રાઝ પણ ખબર પડી જાય. જેમ કે આપણે CID જોતા હોય તો આપણો મગજ કેવો ચાલતો હોય કે CIDના પેલા બધી એની ટીમ સોલ્વ કરી પેલા આપણે નક્કી કરવા માંડતા હોય નક્કી ગુનેગાર આ જ હશે, આણે જ આમ છુપાયું હશે.
તો પછી આપણે એકદમ એનામાં ખોવાઈ જઈએ, એના જ વિચારો આપણે મગજ ઉપર હાવી થઈ જાય અને આપણે એમાં જ પરોવાઈ જઈને જાણે આપણે કેસ સોલ્વ કરતા હોય એવું આપણે ફીલ લેવા માંડીએ. તો જો એવું તમે કરો તો તમે એને વ્યવસ્થિત માણી શકો, સમજી શકો અને જોઈ શકો. તો એ પણ એ ચિત્તને એકદમ શાંત કરી રાખવાની એક કળા છે અને એ સજ્જતા કહી શકાય. અને એ માટે તમારે યોગ્ય ગુરુનું શું લેવું પડે? માર્ગદર્શન મેળવવું પડે. અને આપણા ગ્રંથોનું, ઉત્તમ પુસ્તકોનું વાંચન, પછી મહાન વ્યક્તિઓના જીવનમાંથી પ્રેરણા લઈને પણ તમે આવી સરસ મજાની સજ્જતાને કેળવી શકો છો. અને એ ફક્ત ફિલ્મની અંદર નહીં કે ફિલ્મ જોવામાં નહીં, પણ એકાગ્રતા તો વાંચવામાં, ભણવામાં તમારે બધી જ જગ્યાએ કામ લાગતી હોય છે. હવે વિશાખા સવાલ પૂછે છે કે સર, અમને તમે એવી ફિલ્મો સૂચવી શકો જે અમને ભાવક તરીકે સજ્જ થવામાં મદદરૂપ થાય, કે એવી કોઈ ફિલ્મ છે જેને અમે જોઈએ તો અમે એક ભાવક તરીકે એટલે ઉત્સુક વ્યક્તિ તરીકે અમે એને સજ્જતાથી વ્યવસ્થિત જોઈ શકીએ? તો ડોક્ટર બાસુ જરૂર. હવે પછીના સેશનમાં હું સ્ક્રીન ઉપર કેટલીક ખાસ ફિલ્મોના ખાસ દ્રશ્યો બતાવીને સમજાવવાનો છું, જેથી તમને ખ્યાલ આવશે કે ફિલ્મો કેવી રીતે જોવી, સમજવી જોઈએ અને કેવી રીતે સજ્જ બનવું જોઈએ, કે કેવી રીતે સજ્જ થવાય. ડોક્ટર બાસુ શું કહે કે હવે હું નેક્સ્ટ સેમિનારમાં આવીશ એટલે અમુક મૂવી, પછી અમુક એવા જે ઉપયોગી ઇમ્પોર્ટન્ટ જે સીન હોય એ હું તમને અહીંયા સામે પ્લે કરીશ ડિસ્પ્લે ઉપર અને સમજાવીશ કે આ ભાગ આવે ત્યારે આપણે આવું વિચારવું જોઈએ, આવી સજ્જતા કેળવવી જોઈએ, તો જેથી તમને ખબર પડે કે આને આપણે કઈ રીતે જોવી જોઈએ અને સજ્જતા કઈ રીતે કેળવાય એ પણ તમને સમજણ આવે. એના પછી છે તો મિત્ર, હું માનું છું કે ફિલ્મ નિર્માણમાં વિશેનું આપનું પ્રાથમિક જ્ઞાન તમને મળી ચૂક્યું હશે. હવે મળીશું આપણે બીજા સેશનમાં. એ શું માને છે? જો કે હવે મને એટલી ખબર પડી ગઈ કે ફિલ્મ નિર્માણ વિશેનું જે પ્રાથમિક જ્ઞાન છે, મતલબ પ્રાથમિક એટલે સાવ બેઝિક જ્ઞાન, એ હવે તમને આમાંથી મળી ગયું હશે. અને હવે મળશું આપણે બીજા સેશનમાં, એટલે કે હવે હું ફરી પાછો તમારો સેમિનાર લેવા આવું ત્યારે. એના પછી ફરી ઉદ્ઘોષક ઊભા થાય છે અને ઉદ્ઘોષક સ્ટેજ ઉપર આવીને બોલે છે કે ડોક્ટર બાસુ સાહેબ, ફિલ્મ વિશેની ખૂબ સુંદર સમજ તમે આપી છે. હવે હું શિક્ષક શ્રી મુકુંદભાઈને વિનંતી કરું કે તેઓ આભાર દર્શન કરે. કોઈ પણ આપણે પ્રોગ્રામ રાખ્યો હોય તેની શરૂઆતમાં જેમ સ્વાગત હોય એમ કાર્યક્રમ કે પ્રોગ્રામ હોય ને અંતનો આભાર દર્શન પણ આવશ્યક હોય. તો કોને વિનંતી કરવામાં આવે છે? તો શિક્ષક શ્રી મુકુંદભાઈને વિનંતી કરવામાં આવે છે કે તે ઊભા થઈ અને બધાનો આભાર દર્શન કરે. તો શિક્ષક એ મુકુંદભાઈ ઊભા થાય છે અને બોલે છે કે વિદ્યાર્થી મિત્રો, ડોક્ટર બાસુ સરે આપણને ફિલ્મનું એક કળા તરીકે મહત્વ અને ફિલ્મ જોવાની સારી રીત વિશે સરસ સમજણ આપી છે. તમે આ બધું ધ્યાનથી સાંભળ્યું છે, જે તમારે એક વ્યક્તિ તરીકેના ઘડતરમાં ખૂબ જ ઉપયોગી થવાનું છે. કે આમાંથી તમે જે તે શીખ્યા છો એ તમે એક વ્યક્તિ તરીકે તમારું જે ઘડતર થવાનું છે એના માટે આ જ્ઞાન, આ નોલેજ એ બહુ જ કામનું છે. આ માટે હું સંસ્થા વતી એટલે કે સંસ્થા તરફથી ડોક્ટર બાસુ શર્માજી સરનો ખૂબ જ આભાર માનું છું. એમ કરી અને તે ડોક્ટર બાસુનો આભાર વ્યક્ત કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 12ની નીચેની PDF અને PPT એ તમારા માટે ઉપલબ્ધ છે. તમે એને મેળવી શકો છો. એમાં આપણે શેનો સમાવેશ કરીએ છીએ? તો સ્વ અધ્યયન પોથી અને સોલ્યુશન, સમજૂતી અને સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન, પછી ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, પ્રયોગ પોથી અને ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ અને ખાસ તો એના IMP પ્રશ્નો, અસાઇનમેન્ટ અને એના ખાસ IMP પેપર જે તમે જાતે પ્રેક્ટિસ કરવા મેળવવા માટે માંગતા હોય તો. અને એ માટે તમે આપણો ઓશન કોચિંગ ક્લાસીસનો જે કોન્ટેક્ટ નંબર છે 7046222254 એના ઉપર કોન્ટેક્ટ કરીને મેળવી શકો, અથવા તો આપણી ઓશન કોચિંગ ક્લાસીસની જે એપ્લિકેશન છે એમાંથી પણ મેળવી શકો છો. હવે આપણે આ પાઠના શબ્દાર્થ જોઈ લઈએ, જેમાં ઉત્તેજિતનો અર્થ થાય ઉત્તેજન કે ઉદ્દીપન પામેલું, એટલે કે બહુ જ કાર્ય કરવા માટેનું ઉત્સુક. એના પછી ટેકેદાર, એટલે કે ટેકેદારનો તો ઘણા અર્થ થાય, પણ અહીંયા તમારે ટેકેદારનો એવો અર્થ લેવાનો છે કે સમર્થન, ટેકો આપનાર, એકને આધાર આપનાર બીજો વ્યક્તિ. એના પછી છે મનોમંથન, તો મનમાં ચાલતું મંથન. તો મનમાં શેનું મંથન ચાલે?
તો વિચારોનું, એટલે તમે એવું પણ કહી શકો કે મનમાં ચાલતું વિચારોનું મંથન. એના પછી છે ઝંપલાવવું, એટલે યહોમ કરીને આવેશપૂર્વક કૂદી પડવું. પણ એ કૂદી પડવું એ અર્થ કદાચ તમારે અહીંયા વ્યવસ્થિત નહીં, પણ સાહસ કરવું એવો અર્થ તમારો વ્યવસ્થિત થશે. એમણે કેમ કે હિંમત કરી અને એણે શિક્ષકમાંથી પછી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર ઝંપલાવ્યું એટલા માટે. એના પછી છે કલાત્મક, એટલે કે કલા કારીગરીયુક્ત, કલાપૂર્ણ, સુંદર, કલા દર્શાવતું હોય તેવું. પછી આગોતરું, આગોતરું એટલે કે શરૂઆતનું, પહેલાનું, વહેલું, અગાઉનું, અગાઉથી, આવા બધા અર્થ એના થાય છે. ત્યાર પછી છે તરબોળ, તરબોળ એટલે કે રસમગ્ન. ત્યાર પછી ભાવક એટલે કે ભાવન કરનાર, રસાસ્વાદક એટલે કે જોવામાં આપણે રસ ઉત્પન્ન કરી શકીએ, એમાં આપણને ઇન્ટરેસ્ટ જાગે, તો એને આપણે કહીએ છીએ ભાવક. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણો જે આ 19મો પાઠ હતો એની આપણે સરસ મજાની સમજૂતી અહીંયા પૂરી કરીએ છીએ. અને આના પછીનો જે લેક્ચર છે એની અંદર આપણે આ પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન ફરી પાછા વ્યવસ્થિત જોશું. થેન્ક યુ સો મચ.